Good morning, વિદ્યાર્થી મિત્રો. હેલો, હાઉ આર યુ ઓલ ઓફ યુ? આઈ હોપ ઓલ આર ગુડ. વિદ્યાર્થી મિત્રો, તમને યાદ છે ને કે પહેલાંના લેક્ચરમાં આપણે એક્ટિવિટી 6 સુધી લીધું હતું અને એવી હોપ રાખું છું કે તમે બધા લોકોએ તે એક્સરસાઇઝ તમારી ફેસબુકમાં પણ લખી હશે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે લેસન નંબર 4ની અંદર યુનિટ 4માં ટેલ મી વાયની અંદર એક્ટિવિટી 7, એક્ટિવિટી 8, એક્ટિવિટી 9 અને એક્ટિવિટી 10 જોવા જઈ રહ્યા છીએ. એક્ટિવિટી 7 અને એક્ટિવિટી 8 અને એક્ટિવિટી 9 પણ જે ત્રણે બીકોઝ અને ધેરફોરથી ખાલી જગ્યા અને જોડકા બનાવવાનું રહે છે. સૌપ્રથમ તમને કહી દઉં કે બીકોઝ એટલે કારણ કે, ધેરફોર એટલે એટલા માટે. એ બે વસ્તુ સૌપ્રથમ પહેલાં યાદ રાખજો. अब એનું એક નિયમ છે કે જ્યારે પણ વાક્યમાં પહેલાં એક્શન હોય, એક્શન એટલે કોઈ પણ ક્રિયા થઈ હોય અને એમાં બીકોઝ આવશે અને પછી કારણ આપેલું હશે. તો બીકોઝ ક્યાં લાગે? જ્યારે કોઈ પણ વાક્યમાં પહેલાં એક્શન દેખાયેલું હોય ત્યારે બીકોઝ વાપરવાનું અને એના પછી એનું કારણ આપેલું હોય છે, એટલે રીઝન આપેલું છે. પણ જો તે વાક્યની અંદર પહેલાં રીઝન આપી દીધું હોય તો તમારે ધેરફોર વાપરવાનું અને પછી એમાં ક્રિયા થતી, એક્શન થતું હોય. તો આ ફોર્મ્યુલા જો તમે યાદ રાખો વિદ્યાર્થી મિત્રો, તો તમને બીકોઝ અને ધેરફોરથી વાક્ય બનાવવામાં ક્યારેક પણ મુશ્કેલી પડશે નહીં. તો ફરીથી બોલું છું, પહેલાં એક્શન આવે ત્યારે બીકોઝ આવશે અને પછી રીઝન આવશે. અને ધેરફોર વાક્યમાં પહેલાં રીઝન આવશે, પછી ધેરફોર આવશે અને પછી એક્શન આવશે. તો સમજાઈ જાય છે? ઓકે, તો આને આપણે એક્ટિવિટી 7ની અંદર જે મેચ ધ ફોલોઈંગ આપેલું છે એક પછી એક એક્ટિવિટી જોતા જશું. આ બધું મેચ ધ ફોલોઈંગ તમે તમારી ફેસબુકમાં લખતા જશો. ઓકે, એક્ટિવિટી 7, એક્ટિવિટી 8 અને એક્ટિવિટી 9માં ત્રણે તમારી ફેસબુકમાં લખવાનું છે અને એક્ટિવિટી 10માં પ્રશ્નો ઉત્તર આપેલા છે એ પણ તમે તમારી ફેસબુકમાં લખશો. તો લેટ વી સ્ટાર્ટ ધ એક્ટિવિટી 7. ઓકે વિદ્યાર્થી મિત્રો, અત્યારે આપણે એક્ટિવિટી 7 જોઈન પ્રોપરલી પાર્ટ A વિથ પાર્ટ B યુઝિંગ ધેરફોર અને બીકોઝ ઇન ચેક ધેમ એઝ પર યોર ટીચર ગાઈડન્સ, પેજ નંબર 48નું આ પેરેગ્રાફ લઈશું. આ તમારે આખી ધેરફોર અને બીકોઝના પાર્ટ A અને પાર્ટ Bમાંથી ફેસબુકમાં લખવાનું રહેશે. તો વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો, આ બીકોઝ અને ધેરફોર જે સમજાવી રહી છું એના આધારે તમારે ગ્રામર બુકમાં લેસન નંબર 5નું બીકોઝ અને ધેરફોર કરવાનું રહેશે. સેમ આના જેવું જ છે, કોઈ ફેરફાર નથી, ફક્ત વાક્યો બદલાવી ગયા છે. તો તમે આના આધારે ગ્રામર બુકમાં કરી શકશો. તો ચાલો સૌથી પહેલાં જોઈ લઈએ. એક્શન જ્યારે આવે અને પછી બીકોઝ લખવાનું, પછી રીઝન લખવાનું. જ્યારે પહેલાં ક્રિયા થઈ હોય અને બીકોઝ આવે પછી કારણ આવશે. જ્યારે કારણ પહેલાં દીધું હોય પછી ધેરફોર આવે અને પછી એક્શન થાય. એટલે વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો કે જ્યારે ક્રિયા પહેલાં હોય ત્યારે એક્શન લખવાનું અને રીઝન હોય તો ધેરફોર લખવાનું. પહેલું લઈએ, મનીષ વોન ધ રેસ. તો રીઝન શું છે? હી રેન ફાસ્ટ. એ એક્શન થયું, બરાબર? તો એને લખશું મનીષ વોન ધ રેસ બીકોઝ હી રેન ફાસ્ટ. આ તમારી ફેસબુકમાં લખતા જજો મારી સાથે. બીજું લઈએ, સતીશ ઇઝ ઇન ધ બેડ. એ એક્શન થયું, ક્રિયા થઈ. તો એ શું કામ છે? તો આપણે એનું આન્સર લખીએ હી ઇઝ ઇલ, કેમ કે એ બીમાર છે, બરાબર? તો આ રીઝન થયું. તો આપણે લખશું, એવી રીતે વાક્ય બનાવશું, સતીશ ઇઝ ઇન ધ બેડ બીકોઝ હી ઇઝ ઇલ. ઓકે, થર્ડ વન જોઈએ, ગીતા અરેન્જ અ પાર્ટી એટ હર હોમ. બરાબર? ગીતાએ પાર્ટી અરેન્જ કરી છે, તો આ એક્શન થયું. પણ શું કામ? કેમ કે એનો બર્થડે છે, બિકોઝ ઇટ વોઝ હર ફાધર્સ બર્થડે. તો આ એનું રીઝન થયું. તો આ વાક્ય કેવી રીતે બનાવશું? ગીતા અરેન્જ અ પાર્ટી એટ હર હોમ બિકોઝ ઇટ વોઝ હર ફાધર્સ બર્થડેઝ. अब फोर्थ वन જોઈએ, ભાવિની હેઝ નોટ ગોન ટુ સ્કૂલ. ભાવિની સ્કૂલ નથી ગઈ. તો આ એક ક્રિયા થઈ, એક્શન થયું. શું કામ નથી ગઈ? શી હેઝ અ હોલિડે ઇન હર સ્કૂલ. તેના સ્કૂલમાં હોલિડે છે. તો આ એનું રીઝન થયું. તો આને કેવી રીતે લખશું? ભાવિની હેઝ નોટ ગોન ટુ સ્કૂલ because
શી હેઝ અ હોલિડે ઇન હર સ્કૂલ. તેવી જ રીતે 5th વન જોઈએ. આઈ વિલ ગો ફોર શોપિંગ. આ ક્રિયા થઈ તો એનું આન્સર શું આવે? આઈ વોન્ટ ટુ બાય ન્યૂ ડ્રેસ. કેમ? કારણ શું છે કે મારે નવી ડ્રેસ ખરીદવાની છે. તો આ રીઝન થયું. તો આને કેવી રીતે લખશું? આઈ વિલ ગો ફોર શોપિંગ બીકોઝ આઈ વોન્ટ ટુ બાય ન્યૂ ડ્રેસ. 6th વન જોઈએ. રાધા ગેટ્સ અ બ્યુટિફુલ ગિફ્ટ ફ્રોમ હર આંટ. રાધાએ પોતાના આંટીથી બહુ સરસ ગિફ્ટ મેળવ્યું. કારણ કે એટલે ખબર નથી, એટલે આ શું થયું? રીઝન થયું. તો એનું આન્સર શું આવે? એટલા માટે શી ઇઝ વેરી હેપી. તો આ એનું એક્શન થયું. તો આ બનાવશું કેવી રીતે? રાધા ગેટ્સ અ બ્યુટિફુલ ગિફ્ટ ફ્રોમ હર આંટ ધેરફોર શી ઇઝ વેરી હેપી. ઓકે, સમજાય ગયું? જ્યારે પણ કારણ પહેલાં આવે ત્યારે ધેરફોર લાગશે. ઓકે. વી ટુક અમ્બ્રેલા વિથ અસ. તો આ શું થયું? એક્શન થયું. તો શું કામ લઈ જઈએ છીએ? ઇટ વોઝ રેનિંગ હેવીલી. કેમ કે કારણ શું આપ્યું? કેમ કે વરસાદ ખૂબ જ થઈ રહ્યું છે. તો લખશું કેવી રીતે? વી ટુક અમ્બ્રેલા વિથ અસ બીકોઝ ઇટ વોઝ રેનિંગ હેવીલી. ઓકે. अब 8th વન જોઈએ. સતીશ લાઇક્સ ગાર્ડનિંગ. ગમે છે, બરાબર. તો આ શું થયું? એનું રીઝન થયું. શું રીઝન થયું? કેવું શું કામ ગમે છે? બીકોઝ ધેયરફોર નો હી મેડ અ ટેરેસ ગાર્ડન એટ સ્કૂલ. તો શું લખશું? સતીશ લાઇક ગાર્ડનિંગ ધેયરફોર હી મેડ ટેરેસ ગાર્ડન એટ સ્કૂલ. તો વિદ્યાર્થી મિત્રો, જે ઉપર લખ્યું છે એક્શન પહેલાં આવે ત્યારે બીકોઝ આવે અને પછી રીઝન આવે. જ્યારે રીઝન આવે પછી ધેરફોર આવે અને પછી એક્શન આવે. એવી રીતે એક્ટિવિટી 8માં મેચ એ વિથ વી પેજ નંબર 48માં કરશું. આ પણ તમે તમારી ફેસબુકમાં લખી શકશો. બરાબર. આમાં નંબર દેવાના છે. તો વી શુડ, એ આ નંબર લખ્યું છે, એક તરફ એ લખ્યું છે અને એક તરફ બી લખ્યું છે. બરાબર. બીકોઝ અને ધેરફોરના કારણ છે. શું કામ નથી? એમાં 1 2 3 4 નંબર દેવાય. વી શુડ નોટ વેસ્ટ અવર ટાઈમ, વી શુડ નોટ વેસ્ટ વોટર, વી શુડ નોટ સ્મોક, વી શુડ નોટ ટેક કેર ઓફ હેલ્થ. તો પહેલાં જોઈએ. ઓકે. અને કારણ બી ભાગમાં જોઈએ. બીકોઝ વોટર ઇઝ એવરીવેયર, બીકોઝ સ્મોકિંગ ઇઝ ઇન્જુરિયસ ટુ હેલ્થ, બીકોઝ હેલ્થ ઇઝ વેલ્થ, બીકોઝ ટાઈમ ઇઝ મની, બીકોઝ વોટર ઇઝ અવર લાઈફ. તો આપણે એક પછી એક જોતા જોઈએ. વી શુડ નોટ વેસ્ટ અવર ટાઈમ. કારણ કે બીકોઝ ટાઈમ ઇઝ મની. તો આમાં પહેલો નંબર આપો. વી શુડ નોટ વેસ્ટ વોટર બીકોઝ વોટર ઇઝ અવર લાઈફ. ત્યાં સેકન્ડ નંબર આપો. વી શુડ નોટ સ્મોક. સ્મોક ન કરવું જોઈએ બીકોઝ સ્મોકિંગ ઇઝ ઇન્જુરિયસ ટુ હેલ્થ. ત્યાં થર્ડ નંબર આપો. વી શુડ ટેક કેર ઓફ હેલ્થ બીકોઝ હેલ્થ ઇઝ વેલ્થ. તો આ નંબર તમે તમારી ટેક્સ્ટબુકમાં લખીને ફેરબુકમાં લખશો. આની સાથે સાથે એક્ટિવિટી 9 ફિલ ઇન ધ બ્લેન્ક્સ યુઝ ધેરફોર અને બીકોઝથી લેશું. આપ તમને પહેલાં સમજાવી દીધું કે એક્શન આવે પહેલાં તો બીકોઝ આવશે અને રીઝન પહેલાં આવે ત્યારે ધેરફોર આવશે. તો આ ખાલી જગ્યા આપણે ભરશું. બરાબર. પહેલું જોઈએ. આમાં કેટલી ખાલી જગ્યા આપી છે? 6. રીના ઇઝ વેરી હેપી ડેશ શી ગોટ ગુડ માર્ક્સ ઇન સાયન્સ સબ્જેક્ટ. બરાબર. ખુશ છે કારણ કે, બરાબર. તો પહેલાં ક્રિયા થઈ એટલા માટે અહીંયા શું આવે? બીકોઝ આવે. તો આ ખાલી જગ્યામાં આપણે લખશું બીકોઝ. એક્ટિવિટી 9 પણ તમને તમારી ફેસબુકમાં લખવાની રહેશે. ઓકે. તો આ પહેલાં એક્શન થયું અને પછી રીઝન આપ્યું એટલે પહેલી ખાલી જગ્યામાં તમે લખી શકશો બીકોઝ. ઓકે. સેકન્ડ જોઈએ. પહેલાંમાં ખાલી જગ્યામાં લખી નાખો બીકોઝ. ઓકે. વી ટુક, બીજું જોઈએ. વી ટુક વિન્ટર ક્લોઝ વિથ અસ. આ થયું રીઝન. વી ફેલ્ટ કમ્ફર્ટેબલ ઇન ધ કોલ્ડ ડ્યુરિંગ ટૂર. ગરમ કપડાં એટલા માટે રાખ્યા છે કે આપણે જ્યારે ટૂરમાં જઈએ છીએ ત્યાં કમ્ફર્ટેબલ ફીલ કરીએ. તો આ શું થયું? પહેલાં રીઝન છે અને પછી એક્શન છે. બરાબર. કેમ કે પછી અનુભવો પછી છે એટલે અહીંયા આવશે ધેયરફોર. થર્ડ જોઈએ.
વી આર ટાયર્ડ, વી વોક 12 કિલોમીટર ઓન ફૂટ. બરાબર, આ પહેલાં એક્શન થયું અને પછી એનું રીઝન આપ્યું. બરાબર, તો અહીંયા જ્યારે એક્શન પહેલાં આવે ત્યારે શું આવશે? બીકોઝ. અમે થાકી શું કામ ગયા છે? કેમ કે અમે 12 કિલોમીટર પગે ચાલ્યા. ઓકે, ફોર્થ વન જોઈએ. પાયલ ઇઝ અ બ્રેવ ગર્લ. બરાબર, શી ઇઝ નોટ અફ્રેડ ઓફ સ્ટેઇંગ અલોન. આ પહેલાં રીઝન આપ્યું કે પાયલ બહુ બહાદુર છોકરી છે અને પછી ક્રિયા બતાવી શી ઇઝ નોટ અફ્રેડ ઓફ સ્ટેઇંગ, એટલે માટે અહીંયા આવે ધેયર ફોર. પાયલ ઇઝ સ્નેહલ ઇઝ હેપી, એમાં એક્શન આપ્યું શી હેઝ ગોટ પ્રાઇઝ ઇન કોમ્પિટિશન, તેને પ્રાઇઝ કોમ્પિટિશનમાં પ્રાઇઝ મળ્યું. તો આ એક્શન થયું એટલે આવશે બીકોઝ. સિક્સ્થ વન જોઈએ. માયા ઇઝ અ કાઇન્ડ ગર્લ. આ એનું રીઝન આપ્યું શી હેલ્પ્સ એવરી વન, તો અહીંયા આવશે ધેયર ફોર. તો અહીંયા શું લખશું? ધેયર ફોર. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો 1 to 6 આ એક્ટિવિટી 9, એક્ટિવિટી 7 અને એક્ટિવિટી 8 તમારે ફેરબુકમાં લખવાની રહેશે. ચાલો આની સાથે સાથે એક્ટિવિટી 10 કરીએ. રીડ ધ સ્ટોરી એન્ડ આન્સર ધ ક્વેશ્ચન, પેજ નંબર 49માં. ઓકે, પહેલાં આખો આપણે ફકરો વાંચી જઈએ અને પછી જોઈએ. One day Chimpu was wandering in the jungle. On the way, suddenly he saw a baby elephant, Jumbo. Jumbo was crying loudly. So Chimpu asked him, "Dear Jumbo, why are you crying?" Jumbo says, "Mickey slapped me." Chimpu say, "Who is Mickey?" Jumbo say, "Mickey is the monkey." Chimpu say, "Why did he slap you?" Jumbo say, "He was angry." Chimpu say, "Why was he angry?" Jumbo say, "I broke a branch by mistake. He was sitting on it." Chimpu say, "Well, there is a point. Say sorry and make him a friend." Jumbo said sorry to Mickey and they became friends again. તો વિદ્યાર્થી મિત્રો આ ફ્રેન્ડમાં જોઈએ, ફકરામાં જોઈએ. ચિમ્પુ નામનો ફોક્સ હતો. એક વખત એ જંગલમાં રખડી રહ્યો હતો. સડનલી એને એક વખત રસ્તામાં એલિફેન્ટનો બેબી જમ્બો મળ્યો. એ ખૂબ જોરથી રડી રહ્યો હતો. ચિમ્પુએ એને પૂછ્યું કે તું શું કામ રડી રહ્યો છે? તો જમ્બો કહે છે કે મને મિકીએ થપ્પડ માર્યો. સ્લેપ એટલે થપ્પડ મારવું. ચિમ્પુએ પૂછ્યું કે મિકી કોણ છે? તો જમ્બો કહે છે મિકી મોંકી છે, વાંદરો છે. તો એ કે તને થપ્પડ શું કામ માર્યું? તો કે એ બહુ ગુસ્સે હતો. ચિમ્પુ કે વાય વોઝ હી એંગ્રી, એ શું કામ ગુસ્સે થયો? તો જમ્બો કહે છે કે જે દાડી ઉપર બેસો હતો એ મારાથી ભૂલથી એ દાડી તોડાઈ ગઈ. બ્રોક એટલે તોડી નાખી. તો કે આ તો સારું, આ તો એક વાત છે એટલા માટે માર્યું, તો એને સોરી બોલ અને એનો મિત્ર બની જા. તો જમ્બો મિકીને સોરી બોલે છે અને બંને જણાઓ ફરીથી શું બની જાય છે? મિત્ર બની જાય છે. બરાબર, તો આના આધારે આપણે અત્યારે પ્રશ્નોત્તર કરશું. ઓકે, હુ વોઝ ચિમ્પુ? ચિમ્પુ કોણ છે? તો ચિમ્પુ વોઝ અ ફોક્સ. ઓકે, આ લખતા જજો ફેરબુકમાં. વાય વોઝ જમ્બો ક્રાઇંગ? જમ્બો શું કામ રડ્યો? જમ્બો વોઝ ક્રાઇંગ બીકોઝ મિકી સ્લેપ હિમ, કેમ કે મિકીને થપ્પડ માર્યું. થર્ડ વન, હુ વોઝ મિકી? મિકી કોણ છે? તો મિકી વોઝ અ મંકી. ફોર્થ વન, વાય ડીડ મિકી સ્લેપ જમ્બો? મિકીએ જમ્બોને સ્લેપ શું કામ માર્યો? તો મિકી સ્લેપ જમ્બો બીકોઝ જમ્બો બ્રોક અ બ્રાન્ચ બાય મિસ્ટેક. મિકી વોઝ સિટિંગ ઓન ઇટ. જ્યાં બેસો તો એ તાળી તોડી દીધી. હાઉ ડીડ જમ્બો એન્ડ મિકી બીકમ ફ્રેન્ડ અગેન? જમ્બો અને મિકી કેવી રીતે ફ્રેન્ડ ફરીથી બની ગયા? જમ્બો સેડ સોરી ટુ મિકી એન્ડ દે બીકેમ ફ્રેન્ડ અગેન. તો વિદ્યાર્થી મિત્રો તમને સમજાઈ ગયું. એક્ટિવિટી 10 સુધી તમારે આ લેસનની બધી ફેરબુકમાં આન્સર લખવાના. ઓકે વિદ્યાર્થી મિત્રો, સમજાઈ ગયું ને બીકોઝ અને ધેર ફોરથી વાક્ય કેવી રીતે બનાવીએ અને કેટલું ઇઝી છે, આરામથી બધા લોકો બનાવી શક્યા. યસ કે નો? યસ. જો ન સમજાય તો 2 વખત આપણે શું જોવાનું છે? વિડીયો જોવાનો છે. તો આજનું હોમવર્ક જોઈ લઈએ. આજનું હોમવર્ક છે એક્ટિવિટી 7 થી લઈને 10 સુધીના બધા જવાબ ક્યાં લખવાના? ફેરબુકમાં લખવા. ખ્યાલ આવી ગયું? તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે આજે બીકોઝ અને ધેરફોરનું ટોપિક લીધું છે.
એ ટોપિક સેમ ટોપિક આપણે ગ્રામર બુકમાં છે, તો હું એ ગ્રામર બુકમાં નહીં લઉં, કેમ કે અહીંયા મેં સમજાવવાની એક પછી એક તમને સમજાવી દીધું છે. આનું હા બીકોઝ અને ધેરફોરની આની સાથે તમને ગ્રામર બુકનું PDF પણ મોકલી દઈશ. તો આની સાથે સાથે તમારે હોમવર્ક ઇંગ્લિશ ગ્રામરમાં લેસન નંબર 5માં બીકોઝ અને ધેરફોરનો જે લેસન છે એ લેસન તમને તમારી ગ્રામર બુકમાં પણ લખવાનું રહેશે. કઈ એક્સરસાઇઝથી કરવાનું છે? બીકોઝ અને ધેરફોરનું. બીકોઝ અને ધેરફોરની જે તમારી લેસન આપેલું છે એ આખું લેસનની PDF આની સાથે મોકલી દઈશ. તો આની સાથે સાથે તમારે ઇંગ્લિશ ગ્રામર બુકમાં પણ બીકોઝ અને ધેરફોરની એક્સરસાઇઝનું આખી એક્સરસાઇઝ તમારે ભરવાની રહેશે. થોડુંક હોમવર્ક વધી જશે, પણ અત્યારે ઘરે છો તો સમજીને એની સાથે સાથે પ્રેક્ટિસ કરી લેશો તો તમને એક્સ્ટ્રા તમારે કરાવવું પડશે નહીં. ઓકે, તો હેવ અ નાઇસ ડે. થેન્ક યુ સો મચ.